નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો? તો સરકારે લીધો છે તમારા માટે મહત્વનો નિર્ણય। 1 એપ્રિલ 2024થી ખેડૂતોને 2 લાખ સુધીની થશે લોન માફ અને કિસાન ક્રેડિટ કાર્ડ હશે તો લોનમાં થશે પણ વધારો। તો વિડીયો પૂરેપૂરો જોશો એટલે માહિતી તમને સમજાઈ જશે। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો ને લાઇક કરવાનું બાકી લાઇક કરી દેજો ફટાફટ। કિસાન મિત્રો, નવા નિર્દેશ દેશભરની બેંકોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ માટે લોન લેનાર દીઠ રૂપિયા 2 લાખ સુધીની લોન અને માર્જિનની જરૂરિયાતો માફ કરવાનું કહેવામાં આવ્યું છે। ખેડૂતો માટે સારા સમાચાર છે। ભારતીય રિઝર્વ બેંકે નવા વર્ષ પર ખેડૂતોને મોટી ભેટ આપી છે। આરબીઆઈએ ખેડૂતોને ગેરંટી વગરની લોનની મર્યાદા વધારીને રૂપિયા 2 લાખ કરી દીધી છે। પહેલા આ મર્યાદા 1.60 લાખ રૂપિયા હતી। આ યોજનાથી દેશના કરોડો ખેડૂતોને ફાયદો થશે। ખેડૂતોને રાહત આપતા ભારતીય રિઝર્વ બેંકે 1 એપ્રિલ 2026થી ખેડૂતો માટે ગેરંટી વિના લોનની મર્યાદા 1,60,000 રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી દીધી છે। ખેતીના વધતા ખર્ચ વચ્ચે નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે। તમને જણાવી દઈએ કે 2010માં આરબીઆઈએ કોઈ પણ ગેરંટી વિના કૃષિ ક્ષેત્રે 1 લાખ રૂપિયા આપવાની મર્યાદા નક્કી કરી હતી। બાદમાં 2019માં તે વધારીને 1,60,000 રૂપિયા કરવામાં આવી હતી। નવા નિર્દેશમાં દેશભરની બેંકોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ માટે લોન લેનાર દીઠ રૂપિયા 2 લાખ સુધીની કોલ લેટર અને માર્જિનની જરૂરિયાતો માફ કરવામાં કહેવામાં આવ્યું છે। કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણય વધતા ખર્ચને સંબોધવા અને ખેડૂતો માટે લોનની પહોંચ સુધારવા માટે લેવામાં આવ્યો છે। નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પગલાંથી 80%થી વધુ નાના અને સીમાંત જમીન ધારક ખેડૂતોને ઘણો ફાયદો થશે। બેંકોને દિશા નિર્દેશોની ઝડપથી અમલ કરવા અને નવી લોન જોગવાઈઓ અંગે વ્યાપક જાગૃતિ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે। આ પગલાંથી કિસાન ક્રેડિટ કાર્ડ લોનની સરળ એક્સેસની સુવિધા અપેક્ષિત છે અને સરકારની સુધારેલી વ્યાજ સબવેશન સ્કીમને પૂરક બનાવશે। આ યોજના હેઠળ સરકાર 4% અસરકારક વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપે છે। તમે કોઈ પણ બેંકમાં જઈને રૂપિયા 2 લાખ સુધીની કોલેટર ફ્રી લોન માટે અરજી કરી શકો છો। આ માટે ખેડૂતે કોઈ પણ પ્રકારનું કંઈ પણ ગીરો રાખવાની જરૂર રહેશે નહીં। જો કે તમે આ લોન માટે 1 એપ્રિલ 2026થી અરજી કરી શકશો તે પહેલા નહીં। આરબીઆઈના આ પગલાંથી કિસાન ક્રેડિટ કાર્ડ લોનની માંગમાં વધારો થવાની સંભાવના છે। આ સાથે ખેડૂતો તેમની કાર્યકારી અને વિકાસની જરૂરિયાતો પૂરી કરી શકશે। કિસાન મિત્રો, આ હતી 2 લાખ સુધીની લોન માફીની યાદી। કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો લાઇક ને સબસ્ક્રાઇબ કરજો। હવે મળશે એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।